ઝાલોદના લીંબડી નજીક વાંકોલના જર્જરિત બ્રિજ પર ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય। ઝાલોદ તાલુકાના વાંકોલ ગામ પાસે આવેલો લગભગ 50 વર્ષથી પણ વધુ જૂનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં તેને માત્ર સમારકામ કરીને ચલાવવામાં આવી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જો સમયસર નવા બ્રિજનું નિર્માણ નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા સેવાઈ રહી છે। ઝાલોદના વાંકોલ ગામ પાસેથી પસાર થતી નદી ઉપરનો બ્રિજ જર્જરિત જોવા મળ્યો છે, તેના પાયા પણ નબળા પડી ગયા છે। બ્રિજમાં ઠેર ઠેર તિરાડો જોવા મળે છે અને ભારે વાહનો પસાર થાય ત્યારે તે ધ્રુજે છે। સ્થાનિકોને વાહન ચાલકો દ્વારા જવાબદાર વિભાગને નવા બ્રિજ બનાવવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા માત્ર ઉપર છેલ્લું સમારકામ કરીને કામ ચલાવવામાં આવી રહ્યું છે। આ બ્રિજ એટલું સાંકડું છે કે રાત્રિ દરમિયાન નાના મોટા અકસ્માતો સામાન્ય બની ગયા છે, જ્યારે બે ભારે વાહનો સામસામે આવે ત્યારે પસાર થવામાં પણ ભારે મુશ્કેલી પડે છે અને અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે। તંત્ર દ્વારા ગંભીર બાબતને તાત્કાલિક ધ્યાને લઈને નવા અને મજબૂત બ્રિજનું નિર્માણ કરે તે અત્યંત જરૂરી છે। બ્રિજ વિશે સાહેબ અમારું કહેવાનું એટલું છે કે જો બ્રિજ અમારા બાપ દાદા કહેતા હતા કે અમે નાના હતા આ બ્રિજ ઉપર ચડેલા, એટલે અમારી ગણતરી મુજબ 65 થી 70 વર્ષ આ બ્રિજને થઈ ગયા છે। તો તંત્રને અમારે એવું કેવું કે કોઈ દુર્ઘટના બને, પેલો ઝૂલતો પુલ તૂટી ગયો, કોઈ બી અન્ય જગ્યાએ હમણાં આપણે ફ્લાઇટ ઈ થઈ ગયું અને નાના મોટા હોનારો બને છે, તો તંત્ર ત્યારે જાગે એના પહેલા એડવાન્સ કામ થતું હોય। કોઈ આજ સુધી આ કોઈ ચોનો ચોપડી જતી રહે છે, કોઈ તંત્ર દ્વારા કોઈ કામ હાથ ધરવામાં આવ્યું નથી। સરકારશ્રીને એટલી વિનંતી કે જે કામ વહેલી તકે થાય, કામ બન્યા પહેલા પછી આપણે જાગીએ, કોઈ મતલબ નથી। પાણી પાળ તૂટી જાય, પાણી નીકળી ગયું પછી પાળ બાંધવાનો કોઈ મતલબ રહેતો નથી। એટલે તંત્રને અમારે કેવું છે કે તમે આપ જોઈ શકો છો કે આ સળિયા છે, સેન્ટિંગના તાર છે, આખા તાર નકળી ગયા છે। જે કોઈ પણ ગાડી નકળે, નાનામાં નાની ગાડી નકળે છે, આખો બ્રિજ વાઇબ્રેટ થાય છે। એટલે તંત્ર એની વહેલી તકે ધ્યાન લે અને કામ ઝડપી ચાલુ કરે તો લોકોને કોઈ માનહાનિ જાનહાનિ ના થાય। એટલે એટલું કેવું છે તંત્ર સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કે આ કામ અમારો બ્રિજ 65-70 વર્ષ જૂનો છે, એટલે એનું કામ વહેલી તકે હાથ ધરે। અકસ્માત તો કહેવા જાય તો ઘણા બધા અકસ્માતો થયા। ટર્નિંગ બી છે એક સાઈડ થી અને બ્રિજમાં મોટા મોટા ખાડા પડી જાય, એટલે અકસ્માત તો લગભગ મારી જાણતીમાં હું અહીંયા ઘર બનાવી એના પછીથી બી ઘણા બધા અકસ્માત થયા છે। એટલે હાલના તબક્કે તો થોડો હજુ 4 ઇંચ સારો પુલને રિપેરિંગ કામ હતું તો છે, બાકી અમુક સમયમાં તો ડેશન એટલા ખાડા રહેશે, અહીંયા આવી પોઝિશન રહેશે। તંત્ર દ્વારા આને રિપેરિંગ કરવામાં આવ્યું બસ આવે તો નાનું મોટું આવું રિપેરિંગ અત્યારે કામ જે કઈ ચાલે છે આવું કામ કરે। અત્યારે સાફ સફાઈ કામ ચાલે છે, કદાચ કઈ ગાબડા પડેલા છે તો સિમેન્ટ લાવશે ને રેતી બનાવે માલ ચોપડીને જતા રહેશે, એવું કરે છે સરકાર। આ ગામમાં આ પુલ છે અને આ મોડ છે, આમાં અવારનવાર એક્સિડન્ટ બી થતા રહે છે। અને આ માસણ નદીનો આ પુલ છે, વાકોલ ગામ છે, અને આ પુલને હાવ ગંભીર હાલત છે પુલની, અને આના પારાપીટો પણ હાવ ખસડી ગઈ છે મતલબ। અને આ પુલ અવારનવાર ગાડીઓ જાય છે, નાની મોટી વાહનો જાય છે, આખો પુલ વાઇબ્રેટ મારે છે। અને અમારું એ કહેવાનું છે કે આ પુલ જો જલ્દીમાં જલ્દી આ રિપેરી થાય કે નવો બનાવવાની જો સરકાર કરી શકે તો સારું હોય।